Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભાની ચૂંટણી વચ્ચે ભાજપમાં એક તરફ જૂથવાદના કારણે આંતરિક રોષ તો છે જ, સાથે સાથે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા જે પ્રકારે ઉમેદવારોની પસંદગી થઈ તેને લઈને પણ નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે શિસ્તબદ્ધ અને અનુશાસન માટે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી છે તેમાં છડેચોક વિરોધના સૂર ઉઠી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે સહકારી ક્ષેત્રે પણ ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. આગામી 7 મેના રોજ જ્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે તેને લઈને નેતાઓનો જમાવડો પણ ગુજરાતમાં જામ્યો છે. જો કે ભાજપ હાલ બધી બાજુથી ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ ગુજરાતમાં જ્યાં આંતરિક રોષ છે તો રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિયોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે સહકારી ક્ષેત્રમાં ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. કારણ કે આગામી ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. તેમ છતાં પણ હાલના ડિરેક્ટર જયેશ રાદડિયાએ પાર્ટીથી ઉપરવટ થઈને પોતાનું ફોર્મ ભર્યું, જેને લઈને હવે સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, હવે જ્યારે આ ઘટનાક્રમ સર્જાયો છે ત્યારે અમિત શાહ અને જયેશ રાદડિયા વચ્ચે મુલાકાત પણ થઈ છે. અમિત શાહ જ્યાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે ત્યારે પોરબંદરમાં યોજાયેલી સભામાં ઉપસ્થિત રહેલા અમિત શાહે જયેશ રાદડિયાના નિવાસસ્થાને 1 કલાકની મુલાકાત કરી હતી. આ મુલાકાત હવે વિરોધી જૂથ માટે ચિંતાનો વિષય પણ બને તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે સૂત્રો મુજબ અમિત શાહ અને જયેશ રાદડિયા વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ શું નવા જૂની થાય છે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. મહત્વનું છે કે આગામી 9 મેના રોજ ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી છે તે યોજાનાર છે. આમ તો જયેશ રાદડિયાએ જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે આ મામલો ખુલીને સામે ચાલી કોઈ વિરોધ નોંધાવી નથી રહ્યા, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજકોટના જામકંડોરણા ખાતેની મુલાકાત સૂચક સાબિત થઈ છે. સભામાં પણ અમિત શાહે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાને યાદ કરી સહકારી ક્ષેત્રે મૂળિયા ઊંડા કર્યા હોવાનું તેમજ તેનો સહકારી ક્ષેત્રનો વારસો જયેશ રાદડિયાએ આગળ વધાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સભા બાદ જયેશ રાદડિયાના નિવાસસ્થાને અમિત શાહ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ 1.5 કલાક સુધી રોકાણ કરી ચર્ચા વિચારણા પણ કરી હતી. શાહની સભા પોરબંદર લોકસભા સીટ માટે હતી. આમ છતાં સંઘાણી છે તે અમરેલીથી જામકંડોરણા સુધી દોડી આવ્યા હતા, જેની પાછળ સૌથી મોટું કારણ ઇફકોની ચૂંટણી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આમ હવે આ બેઠકમાં જયેશ રાદડિયાનું નામ લગભગ નક્કી થઈ ગયું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ભાજપમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે વર્ષો સુધી વિઠ્ઠલ રાદડિયા ઇફકોના ગુજરાતના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં જતા હોવાથી હવે જયેશ રાદડિયાએ પોતાના સિવાય અન્ય કોઈને તે હક મળે જ નહીં તેવી માન્યતા સાથે ફોર્મ ભરી દીધું છે. જો કે હજુ સુધી ખુલીને આ વાતનો કોઈ વિરોધ નોંધાવી નથી રહ્યા. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે કંઈ નવા જૂની થાય છે કે કેમ તે તો સમય જ બતાવશે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.